મારે ભેગો રહેજે જવા દે સાડી ઉતાર બેન ને જોવા આવ્યો તે તું કેમ નહોતી દેખાતી? એ મને મારા બાપાએ હંતાડી દીધી હતી કારણ કે બધાય મને જ પાસ કરતા હતા. હું તને પાસ ન કરે કા આ તારા પડીકાનો ખર્ચો મારાથી ન ઉપડે. બનાવી હા હું તમારા ઘરે આવું ને એટલે તમને નુકસાન થાય પણ તમારા હાડુભાઈ ને ફાયદો થાય. એને કેમ ફાયદો થાય? હું જાઉં એટલે તમે મને 500 રૂપિયા આપો ને એ હું એને દઈ દઉં. હું તને એક વાત કહું, હા બોલો ને. જિંદગીમાં મારી એક ઈચ્છા હતી કે હું એન્જિનિયર કા ડોક્ટર બનું. તો ભણવામાં ધ્યાન દેવાય તો કઈક બને. હું ભણવામાં ધ્યાન જ દેતો તો તું જે SMS કરતી હતી ને બાબુ દીકુ જાનુ ત્યાંથી મારી પથારી થઈ રહી. ઓલા દિવસે ખુશીને હોસ્પિટલ લઈ ગયા તો એ દિવસે તું પીને આવ્યો હતો. એ દિવસે ટેન્શન હતું હું સમજી શકું છું પણ આ રોજ રોજ નું શું છે? હાલ આપણે અંદર જઈને વાત. અરે મૂક ને હવે બધાને ખબર જ છે આ લોકોના રવાડે જ ચડ્યો છો તું. આ લોકો જેવું નથી અંધાતું. માવો દેતો. અરે તું સાંભળ વાત સાંભળ મારી. કાલ આખો દી તું પીને પડ્યો તો અત્યારે કેટલા વાગ્યા ખબર પડે તને? કઈ આપણી પાસે કેટલા બૈચા છે ખબર? હા મુજો આપણી પાસે કેટલા બૈચા ખબર હે તને? 200 રૂપિયા પડી છે. મહેરબાની કરીને પીવાનું બંધ કરજો બાકી મારું ખુશીનું મરેલું મોઢું છે. તું આવું કામ બોલે છે? આવું નહીં બોલવાનું તારે. લાલા પીવાનું બંધ કરી દેજો. હા હું બંધ કરી દઈશ પીવાનું. મારો લાલો આવો નતો પેલે જરાય મારો લાલો આવો નતો. આ લોકો જેવું નથી થવાનું. ભલા આવ પી લે. તું પીવાનું બંધ કરી દે. તમારા દાદા ગુજરી ગયા કા? હા દાદા ગુજરી ગયા હો. તો તમારી વાહે કઈ મુકતા ગયા કે નહીં? હા ઘણું મુકતા ગયા. શું મૂકી ગયા? 5 લાખનું દેણું. સાડી ઉતાર બેન ને જોવા આવ્યો તે તું કેમ નહોતી દેખાતી? એ મને મારા બાપાએ હંતાડી દીધી હતી કારણ કે બધાય મને જ પાસ કરતા હતા. હું તને પાસ ન કરે કા આ તારા પડીકાનો ખર્ચો મારાથી ન ઉપડે. ભાવેશ તમને ખબર હે શું? મેં ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ચાલુ કર્યા છે. અરે વાહ, જોરદાર કહેવાય લ્યો. પણ તમે મને કંઈક પૂછો તો મને ખબર પડે કે મને આવડે છે કે નહીં. હા એ વાત તો તારી સાચી હો. મારે કંઈક પૂછવું તો પડશે જ તને. એક કામ કર, તો મને એ કહેતું કે ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? ગાયને ઇંગ્લિશમાં કાઉ કહેવાય. અરે વાહ, જોરદાર કે. તો હવે મને એ વાતનો જવાબ આપ કે 2 ગાય હોય તો શું કહેવાય? 2 ગાયને કાઉ કહેવાય. આવડે હે ને? હજી તારે બહુ શીખવાની જરૂર છે. હજી તું 6 મહિના ટીચર પછી તને ખબર પડશે કે 2 ગાયને શું કહેવાય. તો 2 ગાયને 2 કાઉ. હાડી તને એક વાત કહું, બોલો બોલો બનાવી. આ દાંત વિનાનું કૂતરું કરડી જાય તો શું કરવું? બનાવી દાંત વગરનું કૂતરું કરડે ને હા તો હોય વગરનું ઇન્જેક્શન દઈ દેવાનું. સાડી ઉતાર બેન ને જોવા આવ્યો તે તું કેમ નહોતી દેખાતી? એ મને મારા બાપાએ હંતાડી દીધી હતી કારણ કે બધાય મને જ પાસ કરતા હતા. હું તને પાસ ન કરે કા આ તારા પડીકાનો ખર્ચો મારાથી ન ઉપડે. હું કઉ છું હા બોલો ને. 4-5 જગ્યાએ અલગ અલગ ચાંદી પડી. હમણાં ખરી જાઓ 4.5 લાખ થયા છે ને 5 લાખ થાય ને ત્યારે વેચી નાખશું. અરે મોઢામાં અલગ અલગ જગ્યાએ ચાંદી પડી છે. તો માવા ને ગુટકા ઓછા ખાતા હોય તો. બનાવી હા એક વાત કહું, બોલ ને. તમારા ઘરમાં મારી બેન છે એની જગ્યાએ હું હોત તો? હવે તું હોત કે ઈ હોત તો તમે એક કંપની ના ને. હું કઉ છું હા બોલો ને. 4-5 જગ્યાએ અલગ અલગ ચાંદી પડી છે. હમણાં ખરી જાઓ 4.5 લાખ થયા છે ને 5 લાખ થાય ને ત્યારે વેચી નાખશું. અરે મોઢામાં અલગ અલગ જગ્યાએ ચાંદી પડી છે. તો માવા ને ગુટકા ઓછા ખાતા હોય તો.
તમને તાવ કેવી રીતે આવ્યો? પેલા મને 2-3 દી શરદી જેવું રહ્યું, પછી હું બહાર ગયો તો ગેટે તાવ ઉભો હતો. મને કે નવરા છો? મેં કીધું હા. તેણે કીધું મારે આવવું છે. મેં કીધું આવી જા. હે બનેવી હા મેં વાત સાંભળી તમે સરપંચની ચૂંટણીમાં એક મત હાટું રહી ગયા. હા એક મતે હારી ગયો. આવું બધું ગામમાં કોણ દુશ્મન હશે કે તમને એક મત નો દીધો? તારી બેન. એ બનેવી હા બોલો. એ તમે તમારા હાડુભાઈ બે ચૂંટણીમાં ઉભા હતા ને, હા એ તમારા હાડુભાઈ જીતી ગયા. જીતી ગયા ને? હા. એ બધી સલાહ મેં આપી હતી કે ચૂંટણી કેવી રીતે લડવી. બનેવી હા તમે એને સલાહ આપી હતી તો તમે કા હારી ગયા? હે ભાવેશ, હા બોલ. તમને કોઈ કરોડ રૂપિયા આપે હા તો તમે મને મારી નાખો ખરા? જો મારા ઉપર કેસ ના થવાનો હોય ને તો હું તને મફતમાં મારી નાખું. એટલો ત્રાસી ગયો તારા સવાલોથી. હોશિયારી મારો જાણે હવે હે ભાવી આમ ખબર છે, હે ભાવી આમ ખબર છે, હે ભાવી આમ ખબર છે. એ તો જાણે મને તારા સવાલોના જવાબ આલવા જન્મ આલ્યો હોય ને એવું લાગે મને. હે બનેવી હા મેં વાત સાંભળી તમે સરપંચની ચૂંટણીમાં એક મત હાટું રહી ગયા. હા એક મતે હારી ગયો. આવું બધું ગામમાં કોણ દુશ્મન હશે કે તમને એક મત નો દીધો? તારી બેન. ઓય હું આ ડ્રેસમાં જાડી તો નથી લાગતી? ના નથી લાગતી. હું આ ડ્રેસમાં જાડી નથી લાગતી? ના નથી લાગતી. હું આ ડ્રેસમાં જાડી લાગુ છું? નથી લાગતી એમ તો કઉ છું. હું જાડી લાગુ છું? ના નથી લાગતી. હું જાડી લાગુ છું? ના તો પાડું છું નથી લાગતી. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય. હું આ ડ્રેસમાં જાડી લાગુ છું? મારે શું કહેવાનું છે કહી દે મને. મારે શું બોલવાનું છે? તમારે એમ કહેવાનું હોય કે તું જાડી છે જ ક્યાં તો તું લાગે. હેલા હા કંટાળો આવે, કઈ ગમતું નહીં. તો હેડો ને આપણે બાજીએ. ભાવેશ તમને ખબર હે મારા ભાઈના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ જોરદાર કહેવાય. અને હવે હે ને અમારે ખાલી એટલું જ નક્કી કરવાનું રહ્યું હે કે જમવામાં શું બનાવું, કાઠિયાવાડી કે પંજાબી. તાર ભાઈ પગાર કેટલો હોય? 10,500. તો ઈ હિસાબથી તો બુંદીન ગાંઠિયા બને છે. પંજાબી કાઠિયાવાડીના સપના ભૂલી જાઓ. આઈ ગયા. સાડી હું તારી બેન ને જોવા આવ્યો તો તું કેમ નહોતી દેખાતી? એ બનેવી મને મારા બાપાએ હંતાડી દીધી હતી કારણ કે બધાય મને જ પાસ કરતા હતા. હું તને પાસ ન કરે. કા આ તારા પડીકાનો ખર્ચો મારાથી ન ઉપડે. હાલો, મારી ઘરવાળી 15 દી અને 15 દી રીહામણે વહી જાય છે, એનું કઈ કરો ને. અરે તારી ઘરવાળી રીહામણે વહી જાય એમાં હું શું કરું? પણ તમે છાપામાં જાહેરાત તો દીધી છે, રેતી નો હોય તો સંપર્ક કરો. હવે જળ કઢા, મકાન બનાવવાની રેતીની જાહેરાત છે, હરખું વાંચ. હેલો કોણ? मैं काजल. મેં પાવડર. હાલો, મારી ઘરવાળી 15 દી અને 15 દી રીહામણે વહી જાય છે, એનું કઈ કરો ને. અરે તારી ઘરવાળી રીહામણે વહી જાય એમાં હું શું કરું? પણ તમે છાપામાં જાહેરાત તો દીધી છે, રેતી નો હોય તો સંપર્ક કરો. હવે જળ કઢા, મકાન બનાવવાની રેતીની જાહેરાત છે, હરખું વાંચ. गिरीश का सुनने का गाना હે? गिरीश का ના ના ના, અમાર ગુજરાતમાં અહીંયા જીગા વિના તો વાઇબ નો આવે. ઓનલી ફોર જીગા વગાડી નાખો. મારી ગડિયાલ પેરનારી બીજાની બંગડી નહીં પેરે. આ ડોક્ટર ગાંડો નો કહેવાય. કા કેમ? તમારું ખાનદાન અલગ, મારું ખાનદાન અલગ, તો બેનું લોહી કેમ એક થયું? ડોક્ટર એની રીતે સાચો જ છે. આ 5 વર્ષથી તું મારું લોહી નથી પીતી. દ્વારિકાનો નાથ મારો રાજા વાહ પારુલ વાહ, શું વાત છે. એને મને લે આ 200 રૂપિયા અને બંધ થઈ જા. લગાડી. આજ પછી ગાતી નહીં આવું. છોકરા બીવાય કોકના. મેં કીધું મારું ગાયું એટલા આપતા હશે. ભાવેશ તમને ખબર હે શું? આપણા લગ્નને 21 વર્ષ પૂરા થઈ ગયા. ખબર જ હોય ને. અને મેં લગ્ન વખતે તમને એક વચન આપ્યું હતું કે હું તમને ક્યારે છોડીને પણ નહીં જઉં અને ક્યારે એકલા પણ નહીં મૂકું. ક્યાંય નો નહીં મૂકે એ કહેવાનું ભૂલી નથી જઈતું. ઓલા દિવસે ખુશીને હોસ્પિટલ લઈ ગયા તો એ દિવસે તું પીને આવ્યો હતો.
એ દિવસે ટેન્શન હતું હું સમજી શકું છું, પણ આ રોજ રોજ નું શું છે હે? હાલ આપણે અંદર જઈને વાત અરે મૂક ને, હવે બધાને ખબર જ છે આ લોકોના રવાડે જ ચડ્યો છો તું. આ લોકો જેવું નથી અંધાતું હો. માવો દેતો. અરે તું સાંભળ, વાત સાંભળ મારી. કાલે આખો દી તું પીને પડ્યો તો, અત્યારે કેટલા વાગ્યા છે ખબર પડે તને કઈ? આપણી પાસે કેટલા પૈસા છે ખબર? હા જો આપણી પાસે કેટલા પૈસા ખબર है? अरे सुनो, हाँ 31 तारीख को ना अपना बैग वैग पैक करके रखना बढ़िया से, ठीक है? अच्छा कहाँ लेके जा रहे हो? 2026 में तैयार रहियो, लेट मत करियो, 12 बजे के बाद छूट जाएगा फिर, समझ रही है ना?